ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજના ઓનલાઈન સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 1 રાષ્ટ્રીય ફળ કેરી જોઈશું. ગયા પીરિયડની અંદર આપણે વાત કરી હતી, વાર્તા કરી હતી, બરાબર છે. હવે આજના ટોપિકની અંદર કયું વાહન કેટલી કેરી લાવી શકે, બરાબર છે. અલગ અલગ વાહન આપેલા છે. એ વાહન એક ફેરામાં, બે ફેરામાં, ત્રણ ફેરામાં કે ચાર ફેરામાં કેટલી કેરી લાવી શકે તે આપણે જોવાનું છે. ચાલો તો જોઈએ. તો શું કહે છે કે લાકડાનું બળદગાડું લગભગ 200 કિગ્રા કેરી વહન કરે છે. કેટલું? 200 કિગ્રા. એટલે કે એની કેપેસિટી કેટલી છે? 200 કિગ્રા જેટલી કેરી એ ભરી શકે છે. પરંતુ બીજા પ્રકારના વાહનો કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ વધુ કેરી કે કેરીના બોક્સો લાવી શકે છે. અત્યારે ફક્ત ને ફક્ત એક બળદગાડું કીધું છે અને કોષ્ટકમાં અલગ અલગ આપેલા છે, બરાબર છે. કોષ્ટકમાં દરેક પ્રકારના વાહનની ઝડપ દર્શાવેલી છે, તેથી ખબર પડે કે દરેક વાહન 1 કલાકમાં કેટલું અંતર કાપે. આપણને ઝડપ પણ દર્શાવી દીધી છે, જેથી કરીને આપણને ખબર પડે કે 1 કલાક માટે કેટલું અંતર કાપી શકે, બરાબર છે. ચાલો કોષ્ટક જુઓ અને ગણતરી કરો. જો પહેલાં કોષ્ટક જોઈ લઈએ, પછી એના મુજબ આપણે ગણતરી કરતા આવે. તો કોષ્ટકમાં વાહનનો પ્રકાર આપેલો છે. તો પહેલું જ છે કોણ? બળદગાડું. તો એક ફેરામાં કેરીનું વહન કેટલું કરે છે? 200 કિગ્રા. અને ઝડપ કેટલી? તો 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી. બીજો આપેલો છે છકડો, રિક્ષા, જે કેટલા? 600 અને 12 કિમી પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે. ચાલો ત્યારબાદ આપેલું છે ટ્રેક્ટર, જે છે 800 કિગ્રા અને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. અને છેલ્લું છે ટ્રક, કેટલું છે? 6000, એ 44 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. આના આધારે પ્રશ્નો 3 આપેલા છે તમને, એ, બી અને અબક, બરાબર છે. એ આપણે કરવાનું છે. દરેક વાહન પોતાના 60 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે. ચાલો તો એની ગણતરી કરીએ આપણે. કે પહેલું આપેલું છે કોણ? બળદગાડું. કોણ આપેલું છે પહેલું? બળદગાડું, બરાબર છે. બળદગાડું આપેલું છે. બળદગાડું શું કહે છે કે ભાઈ દરેક વાહન પોતાના 60 ફેરામાં, કેટલા ફેરામાં? 60 ફેરામાં, બરાબર છે. દરેક વાહન પોતાના 60 ફેરામાં કેટલી કેરી લાવશે. આપણે કેટલા ફેરાનું શોધવાનું છે? 60 ફેરાનું શોધવાનું છે. આપણને કોષ્ટકમાં એક ફેરાનું તો આપી દીધું હતું, બરાબર છે. ચાલો પહેલું જ છે બળદગાડું, લઈએ આપણે 1 નંબર પર. ચાલો એનું શોધીએ. તો બળદગાડુંનું જોઈએ. તો બળદગાડું એક ફેરામાં કેટલી લાવે છે? એક ફેરામાં કેરીનું વહન બરાબર કેટલું છે? 200 કિગ્રા. કેટલું આપેલું છે? 200 કિગ્રા. તો આપણે કેટલા કીધા છે? 60 ફેરામાં કેરીનું વહન બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો કરીએ ગણતરી આપણે. તો કેટલા થશે? 200 ગુણ્યા 7, 7 દુ 14, 1400 કિગ્રા કેરીનું વહન કરશે. તો અહીંયા લખી દઈએ નીચે, બળદગાડું 60 ફેરામાં 1400 કિગ્રા કેરીનું વહન કરશે. ચાલો એક થયું. બીજું શોધીએ. તો બીજા નંબર કોણ હતું? છકડો, રિક્ષા હતું. કોણ હતું? છકડો રિક્ષા. ચાલો છકડા રિક્ષાનું જોઈએ. તો કે ભાઈ છકડો રિક્ષા કેટલું વહન કરશે તે આપણે જોવાનું છે, બરાબર છે. ચાલો જોઈએ. તો શું કહે છે કે એક ફેરામાં કેરીનું વહન બરાબર કેટલું હતું? 600 કિગ્રા હતું. માટે 60 ફેરામાં કેરીનું વહન બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો એનું કરીએ. 600 ગુણ્યા 7, 6 નો ગુણ્યા 7 સુધી બોલીએ તો 7 6 42.
અને 0 એમ જ કિગ્રા. કેટલું? 4200 કિગ્રા. બરાબર છે? કેટલું? 4200 કિગ્રા. કેટલું કરશે? 4200 કિગ્રા. તો લખી લઈએ. છકડો રિક્ષા 60 ફેરામાં 4200 કિગ્રા કેરીનું વહન કરશે. કેટલા? 4200 કિગ્રા. ચાલો ત્રીજું જોઈએ. ત્રીજા નંબર પર કોણ હતું આપણું? ટ્રેક્ટર. કોણ? ટ્રેક્ટર. ચાલો તો ટ્રેક્ટરનું જોઈએ. તો એક ફેરામાં કેરીનું વહન બરાબર. ટ્રેક્ટર કેટલું કરતું હતું? 800 કરતું હતું. કેટલું કરતું હતું? 800. માટે 60 ફેરામાં કેરીનું વહન બરાબર પ્રશ્નાર્થ. તો શું થશે? 800 ગુણ્યા 60. કેટલું? 800 ગુણ્યા 60. તો 7નો ગુણ્યા 8 સુધી બોલીએ. 8 7 ઠામ 56. 0 ને કંઈ કરતા નથી. 5600 કિગ્રા. લખી લઈએ નીચે માટે. ટ્રેક્ટર 60 ફેરામાં 5600 કિગ્રા કેરીનું વહન કરશે. ત્યારબાદ આપણે ચોથું જોઈએ. ચોથા નંબર પર કોણ હતું? ટ્રક હતી. કઈ? ટ્રક. ચોથા નંબર પર કોણ હતી? આપણી ટ્રક હતી. બરાબર છે? ચાલો તો એનું લખીએ. એક ફેરામાં કેરીનું વહન બરાબર. એક ફેરામાં કેટલી કરતી હતી? એ 6000 કરતી હતી. કેટલી? 6000. માટે 7 ફેરામાં કેરીનું વહન બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન 7 ગુણ્યા 6000. ચાલો એનો ગુણાકાર કરીએ તો 7 છાંગ 42. 0 ને કંઈ કરતા નથી. એટલે 42000 કિલોગ્રામ કિગ્રા કેરીનું વહન કરશે. એટલે શું થશે? લખી લઈએ માટે. ટ્રક 7 ફેરામાં 42000 કિગ્રા કેરીનું વહન કરશે. બરાબર છે? ચાલો આ થઈ ગયો તમારો પ્રશ્ન નંબર 1. બરાબર છે? ચાલો ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2. ચાલો વાંચીએ અને જતા જઈએ. ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે? ટ્રેક્ટર કેટલા કલાકમાં? 6 કલાકમાં કેટલું અંતર કાપશે? તો આપણે જોઈને આવ્યા છે કે ટ્રેક્ટરની વાત કરીએ તો ટ્રેક્ટર 1 કલાકમાં કાપેલું અંતર. તો ટ્રેક્ટર 1 કલાકમાં કેટલું કાપે છે? 20 કિલોમીટર. કેટલું કાપે છે? 20 કિલોમીટર. માટે 6 કલાકમાં કાપેલું અંતર બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે 20 ગુણ્યા 6. 6 દુ 120 કિલોમીટર. કેટલું? 120 કિલોમીટર અંતર કાપશે. ચાલો ત્યારબાદ કમાં શું કહે છે? છકડો રિક્ષા 60 કિમી અંતર કાપવા કેટલો સમય લે છે? કેટલું? 60 કિમી અંતર કાપવા કેટલો સમય લે છે? ચાલો તો છકડો રિક્ષા લઈએ. કોણ? છકડો રિક્ષા. છકડો રિક્ષામાં જોશો તો 12 કિમી અંતર કાપતા લાગતો સમય બરાબર 1 કલાક. 12 કિમીનું અંતર કાપતાને કેટલો સમય લાગે છે? 1 કલાક છે. માટે 60 કિમી અંતર કાપતા લાગતો સમય બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. તો શું આવશે? 60 ગુણ્યા 1/12. ભાગાકાર કરી નાખીએ. 12 × 60 એટલે કેટલા કલાક? 5 કલાક લાગશે. કેટલો લાગશે સમય? 5 કલાક લાગશે. બરાબર છે? આ રીતે તમારે તમારી નોટબુકની અંદર લખવાનું રહેશે. બરાબર છે?
જે પણ કંઈ દાખલા ચાલે છે એને તમારે તમારી નોટબુકની અંદર લખવાનું રહેશે, બરાબર છે. ત્યારબાદનો જોઈએ ટોપિક હવે આપણે તો કેટલી મોટી સંખ્યા, બરાબર છે, કેટલીક મોટી સંખ્યા. ચાલો તો જો ધોરણ 4ના ગણિતના પુસ્તકમાં, કયામાં? ધોરણ 4ના ગણિતના પુસ્તકમાં સંખ્યા લાખ વિશે સાંભળ્યું હતું, જે 100,000 બરાબર છે. તમે ચોથા ધોરણના ગણિતના પુસ્તકની અંદર જોયું હતું, જ્યાં તમે ચોથા ધોરણમાં ભણીને આવ્યા જ છો, તો તમે ત્યાં લાખ સુધી ભણીને આવ્યા છો, બરાબર છે. તમે જાણ્યું હતું કે આપણા દેશમાં ઈંટના લગભગ 1 લાખ ભઠ્ઠા છે જ્યાં ઈંટ બનાવવામાં આવે છે. આપણા દેશમાં શું 1 લાખ ઈંટના ભઠ્ઠા છે, બરાબર છે, જ્યાં શું કરવામાં આવે છે? ઈંટ બનાવવામાં આવે છે, જે તમે ચોથા ધોરણમાં ભણીને આવ્યા છો તે. આ સિવાય તમે સંખ્યા લાખ વિશે શું સાંભળ્યું છે? 1000 સંખ્યામાં લખો. હવે 100,000 લખો અને સંખ્યા 1 લાખમાં કેટલા શૂન્ય છે? તમારે કેટલા શૂન્ય આવે છે તે લખવાના છે. તો 1 લાખની અંદર કેટલા શૂન્ય આવશે? 5 શૂન્ય આવશે. કેટલા? 5 શૂન્ય આવશે, બરાબર છે. 5 શૂન્ય વડે 1 લાખ સંખ્યા બને, બરાબર છે. ચાલો આપના વિસ્તારમાં પરિવહનને લગતા લગભગ 2 લાખ વાહનો હોય છે. પરિવહન એટલે એક જગ્યાથી બીજી જગ્યા ઉપર વસ્તુની હેરફેર કરતું હોય, પરિવહન કહેવાય, બરાબર છે. એવા કેટલા છે? લગભગ 2 લાખ વાહનો છે, બરાબર છે. અને તેમાંથી અડધા તો શું છે? ટ્રક જ છે. તો તે ટ્રકની સંખ્યા કેટલી હશે તે લખો. એ ટ્રકની સંખ્યા આપણે શોધીને લખવાની છે, બરાબર છે, કે ટ્રકની સંખ્યા કેટલી હોય, બરાબર છે. તો ટોટલ સંખ્યા કેટલી આપી છે? તો 2 લાખ વાહન. કેટલા આપ્યા? 2 લાખ. ને અડધા ટ્રક છે, તો 2 લાખના અડધા કેટલા થઈ જશે? 1 લાખ. કેટલા થશે? 1 લાખ. એટલે ટ્રકની સંખ્યા કેટલી થઈ ગઈ? 1 લાખ. આ કુલ વાહનો પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર છે. ચોથા ભાગના શું છે? ટ્રેક્ટર છે. ચોથા ભાગના ટ્રેક્ટર છે. ચાલો એટલે આપણે ગણતરી કરીને જોઈએ એટલે વધારે ખબર પડે. ચાલો કુલ 2 લાખ છે. કુલ કેટલા છે? 2 લાખ. તો ટ્રક કેટલા થશે? 1 2 3 4 5 ભાગ્યા 2 એટલે 1 લાખ શું છે? ટ્રક છે. ચાલો ત્યારબાદ કેટલું કીધું? ચોથા ભાગના ટ્રેક્ટર છે. ટ્રેક્ટર. ચાલો તો કુલ 2 લાખ છે, એના ભાગ્યા 4, 5 ચોક 20, 50,000 થઈ ગયા. કેટલા? 50,000 ટ્રેક્ટર થયા. કેટલા? ચાલો પ્રયત્ન કરો લાખ લખ્યા સિવાય જણાવો, બરાબર છે. તો તમને ખબર જ પડી જાય કે ભાગ્યા 4 કરવાના તો તમને ટ્રેક્ટરની સંખ્યા મળશે, અને ભાગ્યા 2 કરશો એટલે તમને ટ્રકની સંખ્યા મળશે. કદાચ આપણે એ જાણીને નવાઈ લાગશે કે કેટલાક લોકોના જીવન કેરીના વ્યવસાય સાથે જોડાયેલા છે. કેટલાક લોકોના જીવન શું છે? કેરીના વ્યવસાય સાથે જોડાયેલા છે, બરાબર છે. એ લોકો કેરીની ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરે, બહારના દેશમાં મોકલે, બરાબર છે, જેથી કરીને એ લોકોને કમાણીનો એક સ્ત્રોત મળી રહે, બરાબર છે. ચાલો એટલે કેટલાક લોકોના શું છે? કેરી ઉપર જીવન નિર્ભર છે. બધા મળીને લગભગ 100 લાખ લોકો હોઈ શકે જેઓ આંબા ઉગાડે છે, કેરીની ખેતી કરે છે, કેરીને વહન દ્વારા માર્કેટ સુધી પહોંચાડે છે, આપણી આજુબાજુમાં વેચવામાં આવે છે, ને કેરીને લગતા નાના મોટા ઉદ્યોગ કાર્ય કરે છે. કેટલા લોકો? 100 લાખ લોકો, બરાબર છે, જે હાની સાથે જોડાયેલા છે? તો કેરીના વ્યવસાય સાથે જોડાયેલા છે. આ મોટી સંખ્યા 100 લાખ આપણે 1 કરોડ તરીકે ઓળખીએ છીએ. 100 લાખ એટલે કેટલા થઈ ગયા આપણા? 1 કરોડ. એનો મતલબ 1 કરોડ લોકો કેરીના વ્યવસાય સાથે જોડાયેલા છે. તમે 1 કરોડ વિશે ક્યાં સાંભળ્યું છે? આ સંખ્યા શામાં ઉપયોગમાં આવે છે? સંખ્યા 1 કરોડ લખો અને શૂન્ય લખવામાં ભૂલ ન કરતા. ચાલો તમને કેવું લખવા કીધું છે? 1 કરોડ લખવા કીધું છે. ચાલો તો લખતા જઈએ આપણે. તો 1 કરોડની અંદર આવશે 60 મીંડા. કેટલા? 1 કરોડની અંદર કેટલા આવશે? 60 મીંડા. 1 2 3 4 5 6 ને 7 થઈ ગયા. 1 કરોડ એટલે કેટલા મીંડા થાય? 60 મીંડા. કેટલા? 60 મીંડા, બરાબર છે. 7 શૂન્ય આવે ત્યારે બને કેટલા? 1 કરોડ બને, બરાબર છે. ત્યારબાદનો આપણો ટોપિક છે ફર બજાર. શું છે? ફર બજાર એટલે કે માર્કેટ યાર્ડ. તમે ક્યારેક માર્કેટ યાર્ડ, ફૂડ માર્કેટ કે શાક માર્કેટમાં ગયા છો? હા, તો આપણે શાક માર્કેટમાં તો બધા મોસ્ટ ઓફલી ગયા જ હોય, બરાબર છે. હા, જો હા તો તમને ખબર જ હશે કે
ખૂબ જ ઘોંઘાટવાળા સ્થળને આપણે માર્કેટ તરીકે શા માટે ઓળખીએ છીએ? ત્યાં ઘોંઘાટ હોય, બરાબર છે. કેમ? તો લોકો પોતાની વસ્તુ વેચવા માટે જોર જોરથી બૂમો પાડતા હોય છે, બરાબર છે. લેવાવાળા ભાવતાલ કરતા હોય એટલે ત્યાં અવાજ કેવો હોય છે? વધારે હોય છે. અવાજનું પ્રમાણ કેવું હોય છે? ત્યાં વધારે હોય છે. ને એ ઘોંઘાટવાળા વિસ્તારને આપણે શું કહીએ છીએ? માર્કેટ કહીએ છીએ. આજે શહેરના મુખ્ય ફ્રૂટ માર્કેટ ખૂબ જ વ્યસ્ત છે. મુખ્ય જે માર્કેટ છે એ ખૂબ જ વ્યસ્ત છે, કારણ કે હવે મોસ્ટ ઓફલી બધી જ વસ્તુઓની આયાત નિકાસ આપણા દેશમાંથી બીજા દેશમાં અને બીજા દેશમાંથી આપણા દેશમાં થતી હોય છે. અનેક વાહનોમાં ખૂબ જ કેરી આવે છે. વેચાણવાળા બૂમો પાડીને પોતાની કેરીના વખાણ કરી અને ભાવ બોલીને ગ્રાહકોને બોલાવી રહ્યા. તમે જોયું હશે ને, માર્કેટમાં જે આવે ત્યારે લોકો જોર જોરથી બૂમ પાડીને પોતાનું આકર્ષણ આપણને એમની તરફ આકર્ષવા માટે શું કરે છે? નવી નવી ટેકનિકનો ઉપયોગ કરે છે, બરાબર છે. ચાલો, હવે એક સૌજીભાઈની વાત છે. સૌજીભાઈ, અહીં આવો, અહીં આવો. વલસાડી ટોટાપુરી કેરી 40 રૂપિયા કિગ્રા લઈ જાઓ. શું કહે છે સૌજીભાઈ? તમે અહીંયા આવો, અહીં આવો અને વલસાડી એટલે કે વલસાડની ટોટાપુરી કેરી 40 રૂપિયા કિલોગ્રામ લઈ જાઓ. એટલે કે 1 કિલોના 40 રૂપિયા છે, તમે લઈ જાઓ. તો મહિપાતભાઈ કહે છે આટલી સસ્તી ક્યારે નહીં હોય. શું કહે છે કે આટલી સસ્તી ક્યારે નહીં. હાફૂસ કેરી 60 રૂપિયા કિગ્રા. હાફૂસ કેરીના કેટલા કીધા છે? 60 રૂપિયા કિગ્રા. મધુબેન સારી ગુણવત્તાવાળી કેસર કેરી 150 રૂપિયા કિગ્રા વેચે છે. મધુબેન જે ખરા છે એ સારી કેરી, બરાબર છે. ફળ મોટું હોય, બરાબર છે, મીઠાશવાળી હોય એવી કેરી, સારી કેરી, ગુણવત્તા સારી હોય એવી 150 રૂપિયા કિગ્રા વેચે છે. રાજારામ લંગડો કેરી 50 રૂપિયા કિગ્રા વેચે છે. રાજારામ કેટલામાં વેચે છે? 50 રૂપિયા કિલોગ્રામમાં લંગડો કેરી વેચે છે. આ જુઓ, આ બાજુ તો આપણે મુશ્કેલીથી ઉપાડી શકીએ તેવા 8 કિગ્રાના બોક્સોમાં શાક પડેલી થોડી કાચી કેરી. શાક પડેલી એટલે કે જે આંબા પરથી જાતે પડી જાય ને કેરી, એને શાક કેરી કહેવામાં આવે, જે સૌથી મીઠી કેરી હોય, બરાબર છે. ઘરે પકવવાની ગીરની સુગંધિત કેસી કેરી જયદીપસિંહ લાવ્યા છે. કઈ? ગીરની સુગંધિત કેસર કેરી, બરાબર છે. તે કહે છે આપના ઘરે ઓર્ગેનિક રીતે જાતે પકવવા તેવી 8 કિગ્રા કરતાં વધુ કેરી આ બોક્સમાંથી નીકળશે અને બોક્સનો ભાવ કેટલો છે? 1200 રૂપિયા લઈશ. તમે તમારા ઘરે જોયું હશે, અત્યારે કેરીની સિઝન ચાલતી જ હતી, તો ઘરે કેવી રીતના મમ્મી, દાદા, દાદી, પપ્પા કેરીને કઈ રીતના ઘરે પકવે છે, બરાબર છે. ચાલો, હવે એના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે, બરાબર છે. તો પહેલો કોણ છે? જયદીપસિંહ પોતાની કેસર કેરી કેટલા રૂપિયા કિગ્રા ભાવે વેચી. કોણે? જયદીપસિંહ. ચાલો તો જોઈએ જયદીપસિંહનું આપણે, બરાબર છે. જોતા જઈએ અને લખતા જઈએ. તો જયદીપસિંહ પોતાની કેસર કેરી કેટલા? 150 રૂપિયા કિગ્રાના ભાવે વેચી. કેટલી? 150 રૂપિયા કિગ્રા. એનો મતલબ જયદીપસિંહ, બરાબર છે. જયદીપસિંહની વાત કરીએ આપણે તો 1 કિગ્રા કેરી, 1 કિગ્રા કેરીનો ભાવ બરાબર 150 રૂપિયા. કેટલા? 150 રૂપિયા. એવી કેટલી લઈ છે? 8 કિગ્રા. 8 કિગ્રા કેરીનો ભાવ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. 150 ગુણ્યા 8, બરાબર છે. 150 ગુણ્યા 8. ચાલો એનો ગુણાકાર કરીએ. 0, 8 પચામ 40નો 0, 8 પચામ 40નો 0, દીધીની 4, 8 એકુ 8, 9, 10, 11. કુલ કેટલી? 1200 રૂપિયા. કુલ કેટલા? 1200 રૂપિયા, બરાબર છે. કુલ કેટલા થશે? 1200 રૂપિયા. કુલ 1200 રૂપિયા, બરાબર છે. એટલે એને 1 કિગ્રા કેટલાના? 150 રૂપિયા પ્રમાણે વેચી, બરાબર છે. ચાલો બીજો સવાલ જોઈએ. તો બીજા સવાલમાં શું કહે છે? મધુબેન આજે 10 કિગ્રા કેસર કેરી વેચી છે, તેના માટે કેટલા રૂપિયા મળ્યા હશે? ચાલો, તો મધુબેન 150 રૂપિયા કિગ્રા વેચે જ છે, બરાબર છે. 1 કિગ્રાનો ભાવ કેટલો છે? 150 રૂપિયા. ચાલો તો જોઈએ મધુબેન. ચાલો
1 કિગ્રા કેસર કેરીનો ભાવ બરાબર 150 રૂપિયા માટે કેટલી વેચે છે? 10 કિગ્રા કેસર કેરીનો ભાવ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. તો કેટલા થશે? 150 ગુણ્યા 10 એટલે 1500 રૂપિયા. કેટલા? 1500 રૂપિયા. બરાબર છે. ત્યારબાદ ત્રીજો સવાલ જોઈએ આપણે. તો ત્રીજા સવાલમાં શું કહે છે આપણને? તો કે ભાઈ મહિપાતભાઈએ 6 કિગ્રા હાફૂસ કેરી વેચી. સૌજીભાઈએ મહિપાતભાઈ જેટલા રૂપિયા કમાય છે. સૌજીભાઈએ કેટલા કિગ્રા ટોટાપુરી કેરી વેચી હશે? ચાલો પહેલાં શું કહે છે કે મહિપાતભાઈ. ચાલો તો જોઈએ મહિપાતભાઈ ક્યાં છે રે? હાફૂસ કેરી 60 રૂપિયા કિગ્રા વેચે છે. બરાબર છે. કેટલા રૂપિયા? 60 રૂપિયા કિલોગ્રામ હાફૂસ કેરી વેચે છે. કોણ? મહિપાતભાઈ. ચાલો તો પહેલાં મહિપાતભાઈના ગણી લઈએ. મહિપાતભાઈ તો કેટલી વેચે છે મહિપાતભાઈ? તો કે ભાઈ 6 કિગ્રા. 1 કિગ્રાનો ભાવ છે 60 રૂપિયા એટલે 6 36. 360. કેટલું? 360 રૂપિયા. ચાલો હવે કોની વાત કરી છે બીજી? સૌજીભાઈ. તો સૌજીભાઈને જોઈએ. ચાલો આપણે તો કે ભાઈ સૌજીભાઈ શું કહે છે? સૌજીભાઈ 40 રૂપિયા કિગ્રા લઈ જાય છે. બરાબર છે. કેટલી? ટોટાપુરી કેરી કેટલા એ? 40 રૂપિયા કિગ્રો લઈ જાય છે. ચાલો તો આપણે કરી જોઈએ. તો સૌજીભાઈ ચાલો મહિપાતભાઈ જેટલી જ વેચે છે 360. બરાબર છે. મહિપાતભાઈ જેટલી જ વેચે છે 360 કિલોગ્રામ. બરાબર છે ને 1 કિલોગ્રામનો ભાવ છે કેટલો? 40 રૂપિયા. 0 0 જાય 9 ચોક 36 એટલે 9 કિગ્રા કેરી વેચે છે. કેટલી? 9 કિગ્રા ટોટાપુરી કેરી વેચશે. બરાબર છે. કોણ? સૌજીભાઈ. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 4. ચાલો જોઈએ વાંચીએ. રાજ પાસે 100 રૂપિયા છે. રાજ પાસે કેટલા છે? 100 રૂપિયા છે. તેણે ચોથા ભાગના રૂપિયા ખર્ચીને લંગડો કેરી ખરીદી. બાકીના 3/4 ભાગ રૂપિયાની કેસર કેરી ખરીદી. તો તેણે કેટલા કિગ્રા લંગડો ખરીદી? ચાલો પહેલું જોઈએ. ચોથાનું પહેલું કેટલા કિગ્રા લંગડો ખરીદી? ચાલો તો લંગડો ખરીદવા માટે તેને શું કર્યું છે? તો કે ભાઈ 100 રૂપિયાના ચોથા ભાગની 100 રૂપિયાના ચોથા ભાગની. બરાબર છે. લખીએ લંગડો કેરી કેટલી? 100 રૂપિયાનો ચોથો ભાગ એટલે કેટલા રૂપિયા? 25 રૂપિયા. કેટલા? 25 રૂપિયા. ચાલો 50 રૂપિયા લંગડો કેરી 1 કિગ્રા છે. બરાબર છે. 1 કિગ્રાનો ભાવ કેટલો છે? 50 રૂપિયા. 50 રૂપિયા કેરીનો ભાવ એ કેટલા મળે છે? 1 કિલોગ્રામ મળે છે. કેટલી? 1 કિલોગ્રામ મળે છે. માટે 25 રૂપિયા કેરીનો ભાવ હોય તો કેટલા કિલોગ્રામ મળે? તો 25/50. 25 × 50 અડધો કિલોગ્રામ. કેટલી? અડધો કિલોગ્રામ. કેટલી મળે? અડધો કિલોગ્રામ. ચાલો પછી બીજામાં શું કહે છે? તેને કેટલા કિગ્રા કેસર ખરીદી? ચાલો કેટલા કિગ્રા કેસર ખરીદી? કેટલા કિગ્રા? તો 3/4 ભાગ કેસર બરાબર. ચાલો તો કેટલા? 3/4 કોના? 100ના. ચાલો એટલે 300 ભાગ્યા એટલે 75 રૂપિયા. 300 ભાગ્યા 4 કરશો એટલે 75 રૂપિયા. બરાબર છે. ચાલો હવે શું કહે છે તે વાંચે. તો 150 રૂપિયાની 150 રૂપિયામાં કેસર કેરી કેટલી મળે છે? 1 કિગ્રા. તો 75 રૂપિયામાં કેસર કેરી બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. તો 75/175 દુ 150 એટલે પણ 1/2 કિગ્રા એટલે અડધી કિગ્રા બંને કેરી લઈ જશે. બરાબર છે. આ રીતે તમારે દાખલા ગણવાના છે. હવે આ વસ્તુને તમારે તમારી નોટબુકની અંદર સ્વચ્છ અક્ષરે લખી લેવાનું છે. ફરીથી આપણે નવા વિડીયો સાથે મળીશું. અસ્તુ.